વાલા સુવિચારોના શંખનાદના શ્રોતાગણો, સ્વતંત્ર દિવસ આ ભારતનો એક અપેક્ષાએ કહેવું હોય તો સ્વતંત્રતા આ જીવનનું ઓક્સિજન છે. સ્વતંત્રતા ના ફક્ત આ દેશની, એમાં રહેલી દરેક જીવની, દરેક વ્યક્તિની. આજે આ ભારતમાંને કહેવાનું મન થાય, માં તુજે સલામ. એક સરસ વાક્ય વાંચ્યું હતું કે આ ભારત શબ્દ કેવી રીતે બન્યો છે. મારા ખ્યાલથી આ સંસ્કૃત શબ્દ છે. ભાયારતામ ઇતિ ભારતામ. એનું કંઈક મિનિંગ આવો થાય છે કે ભા એટલે પ્રકાશ, જે પ્રકાશમય છે તે ભારત છે, ભારતીય છે. અહીંયા પ્રકાશ સ્વતંત્રતા છે, પ્રકાશ ડહાપણ છે, પ્રકાશ નોલેજ છે, પ્રકાશ એનલાઇટનમેન્ટ છે, બધું જ છે. જ્યાં અંધારું નથી ત્યાં પ્રકાશ છે, અને જ્યાં પ્રકાશ છે ત્યાં મારું ભારત છે. ફરી એક વખત ખૂબ ખૂબ સ્વતંત્ર દિનની શુભકામનાઓ. સુવિચાર સૌરભ, 504 પ્રેરણાદાયી સુવિચારો. સંક્ષેપ અને સંકલન શ્રી નવીનભાઈ શાહ દ્વારા. આજે એક નવો આસ્વાદ, એ પણ કોન્સન્ટ્રેટેડ, એટલે અર્કનો આસ્વાદ. બસ એક ટીપું પણ કાફી છે. એકાદ વિચાર આપણને બંધ બેસતો અને પજવતો જો મળી જાય તો કેટલો પણ કોમ્પ્લિકેટેડ પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જાય છે. તો ચાલો શરૂ કરીએ. અર્કનો આસ્વાદ. દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે. પહેલા મનની વાત સમજી જતી માં, અને બીજા ભવિષ્યને ઓળખી જનાર પિતા. દુનિયાને જુઠ્ઠા લોકો જ પસંદ આવે છે. આપણે થોડું સાચું કહી દઈએ તો આજકાલ પોતાના પણ રિસાઈ જાય છે. માણસ બરબાદ થઈ જાય છે એક સંબંધ સાચવતા સાચવતા, અને સામેવાળો પૂછે છે, તમે અમારા માટે કર્યું છે જ શું? જીવનમાં બધું એવું નહીં થાય જે તમને ગમે જ, એવું પણ થશે જે તમારે ગમાડવું પડશે. દરેક નવી વસ્તુ સારી લાગે છે થોડા સમય માટે, પરંતુ એક દોસ્તી જ એવી છે કે જે જેટલી જૂની થાય એટલી જ વધારે સુંદર લાગે છે. કોઈને એક પ્રશ્ન થયો કે માપસરનું બોલવું એટલે કેટલું બોલવું? સરસ જવાબ મળ્યો કે સાંભળનારની જેટલી સમજણ હોય એટલું જ બોલવું. અંગત સાથેનું મન દુઃખ એ કમરના દુખાવા જેવું હોય છે. એક્સરેમાં પણ ના આવે અને નિરાતે બેસવા પણ ન દે. સંસારમાં માણસો જ્યારથી વડીલોની સંભાળ રાખવાનું ઓછું કર્યું છે ને, ત્યારથી જીવનમાં દુવાઓનું સ્થાન દવાએ લઈ લીધું છે. બહુ માર્મિક છે, અને આ જ સંદર્ભમાં નહીં પણ બહુ ઊંડા સંદર્ભમાં વિચારવાની જરૂર છે. માની લેવું, ધારી લેવું અને કહી દેવું એ સંબંધ બગાડવાના સરળ રસ્તાઓ છે. પણ પૂછી લેવું, જાણી લેવું અને સમજી લેવું એ ગેરસમજ દૂર કરવાના સરળ ઉપાય છે. જ્યારે
ચોપડીમાં શીખવાનું હતું ત્યારે ઊંઘ આવતી હતી, અને હવે જિંદગી શીખવાડે છે તો ઊંઘ પણ નથી આવતી. બોલો, કરો વાત. કેટલું સાચું છે. જિંદગીની શીખવાડવાની રીત જ એવી છે. જ્યારે શીખવાડવા પર આવી જાય તો ઊંઘ, આહાર, આરામ બધું જ હરામ થઈ જાય છે. જ્ઞાન 3 રીતે મળી શકે છે. એક, મનોમંથનથી, જે સૌથી શ્રેષ્ઠ છે. બીજું, અનુસરણથી, જે સરળ છે. અને ત્રીજું, અનુભવથી, જે સૌથી કડવું હોય છે. કેટલું કહી ગયા, કેટલું સહી ગયા, કેટલુંક કહેતા કહેતા રહી ગયા. હું સાચો ને તું ખોટોની રમતમાં ન જાણે કેટલાય સંબંધો વહી ગયા. તમારા સપનાને તમારી આંખોમાં ન રાખો. તે આંસુ બની શકે છે. તેને તમારા હૃદયમાં રાખો, જેથી દરેક હૃદયના ધબકારા તમને તે સ્વપ્નની યાદ અપાવી શકે. બહુ જ સરસ લખનારે લખ્યું છે. સપના આંખોમાં રાખવા કરતાં હૃદયમાં રાખવા સારા, અને શું સ્વપ્ના જ રાખવા. હંમેશા રિયલાઇઝ થાય કે ન થાય, ધબકતા તો રહે. મોકો હોવા છતાં પ્રામાણિક રહેવું, અધિકાર હોવા છતાં નમ્ર રહેવું, સંપત્તિ ભરપૂર હોવા છતાં સાદું રહેવું, અને ક્રોધ આવવા છતાં શાંત રહેવું, આ જ જીવનનું મેનેજમેન્ટ છે. તો બસ આપણે આપણા જીવનમાં શાંત, સાદા, નમ્ર, પ્રમાણિક રહેવાની કોશિશ કરીએ. હું સાચો ને તું ખોટોની રમતમાં ના રમીએ. આપનો દિવસ સુખ, શાંતિમય અને આનંદમય રહે એવી શુભકામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.